પહેલી છે શ્રવણ ભક્તિ. શ્રવણ ભક્તિ એટલે જે તમે લોકો અત્યારે કરો છો, જે પરીક્ષિતજીને ફલિત થઈ કે પરીક્ષિતજી પાસે 7 જ દિવસ હતા. 7 દિવસ પછી તક્ષક નાગના કાટવાથી એની મૃત્યુ થવાની હતી. ત્યારે એ શુકદેવજી પાસે આવે છે અને શુકદેવજીને એક પ્રશ્ન કરે છે અને શુકદેવજી એક બહુ સારો ઉત્તર આપે છે. એ આપણે બધાએ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પરીક્ષિતજી શુકદેવજી પાસે જાય છે અને શુકદેવજીને વિનંતી કરે છે કે મૃત્યુના દ્વાર ઉપર ઊભેલો મનુષ્ય શું કરે, મૃત્યુના દ્વાર ઉપર ઊભેલો મનુષ્ય શું કરે, તો ત્યારે આપ આજ્ઞા કરે છે કે પહેલાં તો તમારો પ્રશ્ન જ ખોટો છે. એ કે કેમ? કે મૃત્યુના દ્વાર ઉપર નથી ઊભેલો એવો માનવ કયો છે, પહેલાં મને બતાવો. મૃત્યુના દ્વાર ઉપર નથી ઊભો એવો માનવ કયો છે, પહેલાં મને એ બતાવો. તમે તો પછીની વાત છે, મૃત્યુના દ્વાર ઉપર ઊભા છો કે નથી ઊભા, પરંતુ કોણ એવું છે જે મૃત્યુના દ્વાર ઉપર નથી ઊભું? જે આ ઉપરથી ચિઠ્ઠી કપાવીને અહીંયા આવ્યો છે એનો સમય પૂરો થાય એટલે અહીંયાથી એની ટિકિટ કપાવવાની જ છે. સમજી લ્યો, કોઈ અહીંયા અમર નથી. જે જન્મ્યો છે એને જવાનું જ છે. એટલે શુકદેવજીએ કહ્યું કે એવું કોણ છે? અજન્મા તો ખાલી ભગવાન છે કે જેને કોઈ ન મારી શકે, કે જે ન જન્મે ન મરે, સાક્ષાત સદૈવ રહે, તો ઈશ્વરીય સત્તા છે. બાકી તો જે જન્મ્યો છે એને જવાનું જ છે. એટલે તમારો પ્રશ્ન જ જે છે વિપરીત છે. કારણ કે બધા મનુષ્ય જે આ ધરતીના અંદર જન્મ્યા છે એ બધાને એકને એક દિવસ તો જવું જ છે. કોઈનો વહેલો વારો આવે, કોઈનો મોડો વારો બધાનો આવવાનો છે. બધાને જવાનું તો છે. પરંતુ જીવન જ્યારથી ચાલુ થાય, જ્યારથી વ્યક્તિ સમજણો થાય, ત્યારથી વ્યક્તિ સદૈવ સત્સંગમાં લીન રહે, સેવામાં લીન રહે, જેથી એના બધા લૌકિક છૂટે અને ઠાકુરજીના શ્રીઅંગમાં, ઠાકુરજીના ચરણારવિંદમાં એની આસક્તિ દૃઢ થાય. એ તો આજીવન આખી સાધના કરે ત્યારે જઈને ક્યાંય એને ફલરૂપતા પ્રાપ્ત થાય. તમે કહો 7 દિવસમાં પ્રાપ્ત થાય, એવું શક્ય નથી. તો પછી પરીક્ષિતજીએ કહ્યું કે જો 7 દિવસમાં મને ભગવત પ્રાપ્તિ થઈ જાય એવો રસ્તો કયો? ત્યારે શુકદેવજીએ કહ્યું કે કેવલ હરિનામ કીર્તન છે, જે ભગવદ ગુણગાન છે, ભગવત ચરિત્રોનું વર્ણન છે. એ ભગવત ચરિત્રોના વર્ણનમાં જ એટલું સામર્થ્ય છે કેવલ અને કેવલ, કે જે 7 દિવસમાં શું, 1 દિવસમાં પણ જીવનું કલ્યાણ કરી દે છે. પછી શ્રીમદ ભાગવતનું કથામૃત પરીક્ષિતજીને શુકદેવજીએ પાન કરાવ્યું અને એ શ્રવણ ભક્તિથી એ શ્રવણ કરી અને એમના બધા અજ્ઞાનો દૂર થયા અને એમનું ચિત્ત ઠાકુરજીમાં લીન થયું અને એમને ભગવત પ્રાપ્તિ થઈ. તો આ પહેલી ભક્તિ શ્રવણ, અને બીજું છે કીર્તન. કીર્તનનો અર્થ થાય રટન કરવું, વાગોડવું, એકને એક વાતને વાગોડવું, એનું રટન કરવું, એનું નામ કીર્તન. ઘણા જણા કીર્તન એટલે ગાયને થાય એવું સમજે. ગાયને પણ કીર્તન થાય, પણ ખાલી ગાયને જ કીર્તન ન થાય. સમજી ગયા ને? બહુ ગાયને પણ, જે ગાય એને પણ કીર્તન જ કહેવાય, પણ ખાલી જે ગાય એને જ કીર્તન ન કહેવાય. કારણ કે કીર્તનનો અર્થ છે સતત વાગોડવું. કોઈ ભગવદ નામને રટન કરી રહ્યો છે એ પણ કીર્તન જ કરે છે. અત્યારે આપણે, હું ઠાકુરજીના ચરિત્રો કહી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, તો આ કીર્તન જ છે. પછી આ ચરિત્રો હું ગાયને કહું કે બોલીને કહું, જ્યાં ભગવદ નામનું સતત રટન થતું હોય એનું નામ છે કીર્તન. એટલે પ્રહલાદજી જેવા પરમ ભક્ત હતા, જેમને કીર્તન ભક્તિના માધ્યમથી જેમનું કલ્યાણ થયું અને જેમને ભગવત પ્રાપ્તિ થઈ. કે કેવા પણ ઉત્પાતો થયા. એના સગા પિતા હિરણ્યકશ્યપુએ કેટલી વાર પ્રહલાદજીને મારવાની ટ્રાય કરી. એ પ્રહલાદજીને મારવાનો પ્રયત્ન કર્યો, એને ઉપર પર્વતની ચોટીમાંથી ફેંક્યા, અગ્નિમાં બાળ્યા, છતાં પણ એ ભગવદ નામ કીર્તન જ હતું કે એમના મુખમાં સદૈવ ભગવદ નામ લેવાતું હતું. એટલે કોઈ પ્રહલાદજી જેવા ભગવત ભક્તનું વાડ વાંકું કરી શક્યું નહીં. એટલે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ. સ્મરણ ભક્તિ કેવી છે કે દ્રૌપદીજીએ એકવાર એ કૌરવોની સભામાં જ્યારે એમનું વસ્ત્રહરણ થઈ રહ્યું હતું ત્યારે દ્રૌપદીજીએ પ્રભુનું સ્મરણ કર્યું, પ્રભુનો વિચાર કર્યો અને પ્રભુને વિનંતી કરી
કે રક્ષકમ સર્વ ભક્તાનામ, હે સર્વ ભક્તોના રક્ષક, હે ભક્તોને અભય પ્રદાન કરનારા પ્રભુ, આપ મારી રક્ષા કરો. તો તત્કાલ પ્રભુ ત્યાં કૌરવોની સભામાં પ્રગટ થઈ અને દ્રૌપદીજીના વસ્ત્રહરણમાં એમની સહાયતા કરે છે. એટલે આ સ્મરણ ભક્તિનો વિધાન છે કે કેટલા ઋષિ મુનિઓએ પ્રભુનું સ્મરણ કરી અને ભગવત પ્રાપ્તિ કરી છે. તો ભક્તિનો આ પ્રકાર છે સ્મરણ, અને આ બધાનો વિનિયોગ મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં કરાવ્યો છે કે તમે શ્રવણ કરો. આચાર્યચરણ પોતે સુબોધિનીજીની કથા કહેતા હતા. ક્યાંય મહાપ્રભુજી પ્રકારથી ભાગવત કથાના રૂપમાં નહોતા કરતા, આપ સવારે પાઠ કરતા હતા પારાયણ રૂપમાં, અને જેટલા અધ્યાયોનું આપ સવારે પાઠ કરતા હતા એટલા અધ્યાયોના સાંજે વૃક્ષ નીચે બિરાજીને પ્રવચન કરતા હતા, જેને માધવ ભટ્ટ કાશ્મીરી લખતા હતા, જે આજે સુબોધિનીના રૂપમાં બિરાજમાન છે. એટલે શ્રીમદ ભાગવત કથા સુબોધિનીના રૂપમાં શ્રી આચાર્ય ચરણે કરી છે. એટલે આપ સવારે જે ભાગવતજીના અધ્યાયોનું પાઠ કરતા, સાંજના સમયે એ અધ્યાયો ઉપર પ્રવચન કરતા. અને 7 દિવસની ઘણી જગ્યાએ મહાપ્રભુજીએ 3 દિવસમાં ભાગવત કથા કરી છે. કોઈક જગ્યાએ મહાપ્રભુજીએ 5 દિવસમાં ભાગવત કથા કરી છે. તમે વાર્તા પ્રસંગ વાંચો તો તમને ખ્યાલ આવે. એટલે શ્રવણ ભક્તિ પુષ્ટિ માર્ગમાં પણ મહાપ્રભુજીએ સ્થાપિત કરી છે કે જેટલો મહત્વ સેવાનો છે એટલો ભગવાનના નામ શ્રવણનો પણ છે. એટલા માટે જ આ ભગવદ વાર્તાનો પ્રકાર ઘરે ઘરે શું કામ આવ્યો? આ શ્રવણ ભક્તિ, કે પ્રભુના ચરિત્રો આપણા કાનમાં જાય તો આપણી કંઈક બુદ્ધિમાં સદવિચાર આવે. લૌકિકતાની વાતો, સાંસારિક વાતો સતત આપણા કાનમાં જાતી હોય અને આપણી જે બુદ્ધિ છે એ લૌકિકતાના કારણે કલુષિત થઈ હોય, અને આપણે રાતના ઘરે જઈએ, આખા દિવસના હાર્યા થાક્યા રાતના ઘરે જઈએ અને ભગવદ વાર્તામાં ભગવત ચરિત્રોનું આનંદ આપણને પ્રાપ્ત થાય, એ જ હકીકતમાં વાસ્તવિક શ્રવણ ભક્તિ છે. અને શ્રવણ ભક્તિથી કલ્યાણ જીવનું થાય એ પરીક્ષિતજીની કથાથી સ્પષ્ટ થાય છે કે એ શ્રવણ ભક્તિથી નિશ્ચિત રૂપમાં જીવનું કલ્યાણ થાય છે. અને કીર્તન ભક્તિ, એટલા માટે મહાપ્રભુજીએ કીર્તન ભક્તિનો મહત્વ કે તમને પ્રભુએ કંઠ દીધો છે તો તમે પ્રભુના કીર્તન કરો, એમાં તમારા કંઠને વિનિયોગ કરાવો. તમારી પાસે જે કલા છે એ બધી કલાઓનો વિનિયોગ પ્રભુને કરાવો. તમને ચિત્રકામ સારું આવે છે તો પ્રભુના વસ્ત્રમાં રંગ કરો, પ્રભુની પીછવાઈ બનાવો, પ્રભુના ખંડપાઠ બનાવો. એટલે જે કલા તમારી અંદર છે, એ જે તમારી અંદર ટેલેન્ટ છે, એ બધાનું તમે નિવેદન પ્રભુને કરો. આ એવો આપણો પ્રમેયનો પ્રેમનો પુષ્ટિ માર્ગ છે. એટલે શ્રવણમ કીર્તનમ વિષ્ણુહો સ્મરણમ, જેમ સ્મરણ ભક્તિ કે સતત પ્રભુના જાપ આપણે કરતા રહીએ. એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ, જન્મ જન્મ કે પાપ કટત હૈ, કૃષ્ણ કૃષ્ણ મુખ કહીએ. અરે એકવાર તમે વિચાર કરો કે હું વૃંદાવનમાં છું, કારણ કે પ્રભુને વૃંદાવન પ્રિય છે, એટલે હું વૃંદાવનમાં છું, અને એ વૃંદાવનમાં રહીને એકવાર ભગવદ નામ તો લઈ લ્યો. તમારા જન્મ જન્માંતરોના પાપ તો એ એકવાર કૃષ્ણ કૃષ્ણ કહેવાથી દૂર થઈ જશે. આ છે સ્મરણ ભક્તિનો, આ છે પ્રમેય માર્ગ. પાછો કેવો છે આપણો પુષ્ટિ માર્ગ? પ્રમાણ પ્રમેય. પ્રમેય પણ કેવો? મહાત્મ્ય જ્ઞાન પ્રમાણથી જાણેલો કે મારો જે પ્રભુ છે એ સર્વસ્વ છે, મારું કલ્યાણ કરનારો છે એવો. એટલા માટે આ નવ ભક્તિમાની શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, કે પ્રભુના ચરણારવિંદમાં સદૈવ આશ્રય રાખવો, કારણ કે પ્રભુના ચરણારવિંદ થકી જ આપણને સર્વસ્વ પ્રાપ્તિ થઈ શકે છે. એટલે જ આ પ્રભુનું ચરણારવિંદ આપણે માથામાં પધરાવીએ છીએ, મસ્તકે રાજતાંબમાં. આ તિલક શું છે? આ કઈ અમે સારું લાગે એટલે નથી કરતા. આ તિલક શું છે કે આ સાક્ષાત હરિના ઠાકુરજીના ચરણારવિંદની રચના અમારા મસ્તકમાં કરીએ છીએ કે અમારો ધણી, આજે કોઈ પણ જોવે એને ખબર પડે કે આ અમારો ધણી જે છે એ ભગવાન કૃષ્ણ છે, અને એ કૃષ્ણના ચરણારવિંદની છાપ અમે અમારા મસ્તક ઉપર કરી છે. એમના ચરણારવિંદને અમે અમારા મસ્તકમાં ધારણ કર્યા છે. અને આ મધ્યમાં જે બિંદી કરવામાં આવે છે એ શું છે કે જેમ કૃષ્ણ અમારો નાથ છે, એમ કૃષ્ણના પ્રિયા સ્વામીજી છે, એ સ્વામીજી પણ અમારા સર્વસ્વ છે, અમારા પ્રભુ છે. એટલે ઉર્ધપુંડ તિલક અને મધ્યમાં શૂન્ય,
આ પુષ્ટિ માર્ગના પરંપરાનો તિલક છે અને પ્રભુનું પ્રસાદી ચંદન. તો આ આપણા સંપ્રદાયનો ગૌરવ છે કે પાદ સેવન અર્થાત પ્રભુના ચરણારવિંદની ભક્તિને, પ્રભુના ચરણારવિંદના મહાત્મ્યને આપણે આપણા મસ્તકમાં ધારણ કરીએ છીએ. કેવા ચરણારવિંદ કે જેમનો એક ચરણારવિંદ મથુરામાં છે યમુના જલની અંદર, અને પ્રભુનો એક ચરણારવિંદ ગોકુલની અંદર છે. આપણે પ્રભુના પહેલા કયા ચરણારવિંદના ચરણ સ્પર્શ થાય? ડાબા ચરણારવિંદના થાય, બરાબર ને? શું કામ? કારણ કે અલૌકિક સ્વરૂપે પ્રભુનો જે ડાબો ચરણારવિંદ છે એ ગોકુલના શ્રી યમુના જલમાં છે, અને પ્રભુનો જમણો ચરણારવિંદ મથુરામાં રહેલા યમુના જલમાં છે. અર્થાત જે અલૌકિક સ્વરૂપે કૃષ્ણ તુર્ય પ્રિયા સ્વરૂપે પ્રભુએ જ્યાં લીલા કરી છે એવા ગોકુલના અંદર પ્રભુના ચરણારવિંદના ભાવથી આપણે ડાબા ચરણારવિંદના ચરણ સ્પર્શ પહેલા, પછી પાછું મથુરામાં પણ પ્રભુનો ચરણારવિંદ છે એનો સ્પર્શ, અને પછી પાછો ડાબો. એટલે અમારું સર્વસ્વ તો આ જ છે. એટલે 3 વાર ચરણ સ્પર્શ થાય, પેલા ડાબો, જમણો અને પછી પાછો ડાબો, કે પાછા અહીંયા જ આવી ગયા. આ જ અમારું નિજધામ છે, આ જ અમારું ગોકુલ. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ શ્રીમદ ગોકુલ જીવનમ. એટલા માટે આ પાદ સેવનનો, આ પ્રભુના ચરણારવિંદ જે ધરતી ઉપર પૃથ્વી ઉપર બિરાજમાન છે, વેદ પણ કહે છે સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ સ ભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ. કે અરે એ ભગવાનના મહાત્મ્યને જે તું સમજવા માંગે છે એ આ વાતથી સમજ કે સહસ્ત્ર એટલે ગણી ન શકાય એટલા જેના શીશ છે, એટલા જ હાથ છે, એટલા જ મુખારવિંદ છે. આ જીવનું શું સામર્થ્ય, અહીંયા શું છે પૃથ્વી ઉપર? અત્યતિષ્ઠત દશાંગુલમ. અહીંયા તો ભગવાનના ચરણારવિંદના 10 આંગુલ જ છે. મુખારવિંદ તો ન જાને ક્યાંય છે. એવું વિરાટ સ્વરૂપ છે ભગવાનનું. સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ સભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ. અહીંયા તો ખાલી પ્રભુના ચરણારવિંદના દશાંગુલના દર્શન થાય છે. પ્રભુનું મુખારવિંદ તો ન જાને ક્યાંય છે. અને જો અધિકાર હોય તો પહોંચી શકાય. પ્રભુના વિશ્વરૂપનું વર્ણન કેવું! પ્રભુએ અર્જુનને પૂછ્યું કે તને જે સંશય હતા મારામાં એ સંશયો દૂર થયા? હવે તને મારા શ્રીઅંગમાં આખા વિશ્વના દર્શન થાય છે? ત્યારે અર્જુન કહે છે કે હે પ્રભુ, આપના આખા શ્રી અંગની તો શું વાત કરો છો? આપના શ્રીઅંગના એક એક કોષમાં, કોષ એટલે કે આ એક રૂવાટી જ્યાંથી ઉગે એ કેટલો ભાગ હોય એને કોષ કહેવાય. તો પ્રભુને અર્જુન કહે છે આપના શ્રીઅંગના એક એક કોષની અંદર મને આખું વિશ્વ દેખાઈ રહ્યું છે. આટલો પ્રભુનો મહાન. એટલે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ વંદનમ, પ્રભુને નમસ્કાર કરવું, પ્રભુને વંદન કરવું. આની પરંપરા કે સર્વપ્રથમ આપણે જઈએ તો પ્રભુને શું કરીએ? દંડવત કરીએ, પ્રણામ કરીએ. એનો શું મહત્વ છે કે પરંપરા છે એ દૈન્યતાનો ભાવ છે કે જીવ નિસ્સાધન છે, અને એ નિસ્સાધન જીવ ગોકુલેશ્વર પ્રભુને નમનની અતિરિક્ત, પ્રણામની અતિરિક્ત બીજું કંઈ કરવાનું સામર્થ્ય ધરાવતો નથી. એટલે શ્રી મહાપ્રભુજીએ પણ એ વિવેક રાખ્યો છે. યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું નમામિ યમુના મહમ. તો અહીંયા મહાપ્રભુજીએ નમન જ શું કામ કર્યું? નમનના અતિરિક્ત બીજા શબ્દ શું કામ ન પ્રયોગ કર્યા? કારણ કે આચાર્ય ચરણ અહીંયા એ દૈન્યતા ધરાવે છે કે જીવનું સામર્થ્ય તો ખાલી ભગવાનને હાથ જોડ કરવું જ છે. બાકી જીવ તો સ્વભાવ કરીને દુષ્ટ છે, એનામાં તો સ્વભાવમાં અશુદ્ધ પડવું છે. એટલે જીવનું સામર્થ્ય તો ખાલી પ્રભુને પ્રણામ કરવું છે. અને એ પ્રણામ પછી પ્રભુ એવી કૃપા કરે, પ્રભુ એવી અનુકંપા કરે કે પોતાના ચરણારવિંદમાં એમને સ્થાન આપે. એટલે 10મી ભક્તિનો જો આપણે વર્ણન શ્રવણ કરીએ, સમય આપણી પાસે ઓછો થતો જાય છે. 10મી ભક્તિનું જો આપણે શ્રવણ કરીએ, પ્રેમ લક્ષણા ભક્તિનું, તો પ્રેમ લક્ષણા ભક્તિના શ્રવણ કરતા વ્રજભક્તોની ભક્તિ. હવે વ્રજભક્તો એટલે ખાલી ગોપીજનો નથી. ઘણા જણા કે વ્રજભક્તો એટલે ગોપીજનો. વ્રજભક્ત એટલે ગોપીજનો, વ્રજના ગ્વાલ ગોપ અને વ્રજના પશુ પક્ષી જે પ્રભુની લીલાના સંગી હોય, જે પ્રભુની લીલાના સાક્ષી રૂપ હોય,
જે પ્રભુની લીલામાં નિષ્ઠ હોય એ બધાને વ્રજભક્ત કહેવાય. તો એ વ્રજભક્તોની જે ભક્તિ હતી એ પ્રેમ લક્ષણા ભક્તિ. તે નાદી શ્રુતિગણાહ નોપાસિત મહત્તમાહ કેવલે નહીં ભાવે ન ગોપ્યો ગાવો નગા મૃગાહ. આપણે કહીએ કૃષ્ણા ધરામૃતા સ્વાદ સિદ્ધિ અત્ર ન સંશય, કે કૃષ્ણના અધરામૃતનું સ્વાદ જો આપણને મળી જાય તો આપણને સર્વ સિદ્ધિ નિસંદેહ પ્રાપ્ત થઈ જાય. તો વ્રજ ભક્તોને પ્રભુના આ અલૌકિક અધરામૃતનો પાન કેમ થયો? તો ભાગવત કહે છે તે નાદી શ્રુતિ ગણાહા, એ લોકોએ ન વેદ ભણ્યા, નોપાસિત મહત્તમાહ, ન ભગવાનના મહાત્મ્યને જાણ્યું, ન કોઈ વ્રત કર્યા, ન કોઈ ઉપવાસ કર્યા, ન કોઈ યજ્ઞ કર્યા, ન કોઈ અનુષ્ઠાન કર્યા, ન કોઈ દાન પુણ્ય કર્યું, છતાં પણ જે સર્વોત્કૃષ્ટ ફલ છે, જે સર્વોત્કૃષ્ટ ભગવદ ભાવ છે, એ ભગવદ ભાવ એમને કેમ પ્રગટ થયો? તો આ ભાગવત આજ્ઞા કરે છે કેવલે નહીં ભાવે ન. કેવલ એમના હૃદયમાં રહેલો પ્રભુ પ્રત્યેનો શુદ્ધ ભાવ હતો કે હું કૃષ્ણને પ્રેમ કરું છું, કૃષ્ણ મને પ્રિય છે. શું કામ છે એના કોઈ કારણ તપાસવા નથી ગયા, બસ પ્રભુ મને પ્રિય છે. જે એમનો શુદ્ધ ભાવ હતો એ શુદ્ધ ભાવની કારણે એ ગોપીજનોને એવો પરમ ફલ મળ્યો કે જેવો દેવી દેવતાઓને પણ પ્રાપ્ત ન થઈ શક્યો. કેવલ એમના હૃદયમાં રહેલા એ શુદ્ધ ભાવની કારણે એમને એ અલૌકિક ફલ પ્રાપ્ત થયો. એવા ગોપીજનોની એ પરમ ભૂમિ વ્રજભૂમિની યાત્રાનો આપણે લોકોએ આ વર્ષે આનંદ લેવાનો છે.